શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શાંત દેખાતો દરિયો અચાનક આટલા ભયાનક તોફાનમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? ચક્રવાત ગમે ત્યાં નથી બનતા. એના માટે જોઈએ 27 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ દરિયો. ખેલ શરૂ થાય છે સૂર્યની ગરમીથી. દરિયાનું પાણી વરાળ બનીને ઉપર ચડવા લાગે છે, જેને આપણે ઇવેપોરેશન કહીએ છીએ. ગરમ હવા હળવી હોવાથી ઉપર ચડે છે. આને કન્વેક્શન કહે છે. ઉપર ચડતી હવા નીચે લો પ્રેશર બનાવે છે અને આ ખાલી જગ્યા ભરવા આજુબાજુની હવા પાગલની જેમ ધસી આવે છે. જ્યારે આ વરાળ વાદળ બને છે ત્યારે તેમાંથી લેટન્ટ હીટ છૂટી પડે છે, જે આ તોફાન માટે બળતણનું કામ કરે છે અને તેને વધુ શક્તિશાળી બનાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેના કારણે આ સીધી આવતી હવા ગોળ ઘૂમવા લાગે છે. વિજ્ઞાનની ભાષામાં આને કોરિયોલિસ ઇફેક્ટ કહેવાય છે. જેમ પવનની ઝડપ વધતી જાય તેમ સામાન્ય ડિપ્રેશન એક વિકરાળ ચક્રવાતમાં ફેરવાતું જાય છે. અને આ રીતે તૈયાર થાય છે કુદરતનું સૌથી ભયાનક સ્વરૂપ, એક શક્તિશાળી ચક્રવાત. આઈ શાંત હોય છે, પણ આઈ વોલ સૌથી ખતરનાક. ભારે વરસાદ, ગાજવીજ અને પ્રચંડ પવન, ચક્રવાત પોતાની પાછળ માત્ર વિનાશના નિશાન છોડી જાય છે. પરંતુ જો આપણે સાવચેત રહીએ અને સરકારની સૂચનાઓનું પાલન કરીએ તો હજારો જીવ બચાવી શકાય છે. ભારતનું હવામાન વિભાગ સેટેલાઇટની મદદથી આ ચક્રવાતના દરેક ડગલા પર નજર રાખે છે, જેથી આપણને સમયસર ચેતવણી મળી રહે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.